જય દ્વારકાધીશ બધાને। આપ સૌની વચ્ચે એક વાત રજૂ કરવા માંગુ છું કે લાસ્ટ 3-4 મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડીયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી, જે વિડીયો 32 મિનિટ 46 સેકન્ડનો છે, જેમાંથી 2.14 મિનિટ। નમસ્કાર દર્શક મિત્રો, તો હાલ સોશિયલ મીડિયામાં ભૂમિબેન આહિરનો એક સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો તે વિડીયોમાં ભૂમિબેન આહિર ખરાબ રીતે ડાન્સ કરી રહ્યા છે તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને હાલમાં તે વિડીયો એઆઈની મદદથી બનાવવામાં આવ્યો છે। તો ભૂમિબેન આહિરનો જવાબ જાણો કે ભૂમિબેન આહિર એમ કહે છે કે જેણે એઆઈની મદદથી અને કટિંગ કરીને વિડીયો જે ફેક વિડીયો બનાવ્યો છે તેની પાછળ કાયદેસરની કાર્યવાહી થશે। અને ભૂમિબેન આહિર એમ પણ કહે છે કે મિત્રો, આવા ખરાબ વિડીયો બનાવવાવાળાને પણ કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ અને તે વ્યક્તિને આજરાજુ થઈ જવું જોઈએ અને નકર કાયદેસરની સરકારી કાર્યવાહી થશે એમ ભૂમિબેન આહિરનું કહેવું છે મિત્રો। તો મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટ કરી દેજો મિત્રો, અને જો ચેનલમાં ન હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવા તમને વિડીયો પહેલાં જોવા મળે મિત્રો। તો પહેલાં જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો મિત્રો। જય દ્વારકાધીશ બધાને। આપ સૌની વચ્ચે એક વાત રજૂ કરવા માંગુ છું કે લાસ્ટ 3-4 મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડીયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી, જે વિડીયો 32 મિનિટ 46 સેકન્ડનો છે, જેમાંથી 2.14 મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે, જે બિલકુલ ફેક છે। તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો, ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો, અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે। તો જે લોકો અમને આ વિષય ઉપર એકને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ, ઈમેલ્સ, કોલ કરી અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે। જો તમારે આને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ સમજો, વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો। જય દ્વારકાધીશ।